માર્કેટમાં હાલ એક જ ચાલી રહ્યું છે, આઈપીઓ ને આઈપીઓ. ત્યારે વધુ એક કંપની આઈપીઓ લઈને આવશે અને રોકાણકારોને ફાયદો કરાવશે. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સપ્ટેમ્બર મહિનામાં ઘણા આઈપીઓ આવ્યા છે અને હજુ પણ કંપનીઓ આઈપીઓ લાવી રહી છે. ત્યારે દિવ્યધન રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીનો આઈપીઓ આવી રહ્યો છે. દિવ્યધન છે તે 37.76 લાખ શેરનો બુક બિલ્ડ ઇસ્યુ કરે છે. દિવ્યધન રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીનો આઈપીઓ 26 સપ્ટેમ્બર 2024ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 30 સપ્ટેમ્બર 2024ના રોજ બંધ થશે. દિવ્યધન રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીના આઈપીઓ માટેની ફાળવણી મંગળવાર 1 ઓક્ટોબર 2024ના રોજ ફાઇનલ થવાની ધારણા છે. દિવ્યધન રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીના આઈપીઓ NSE અને SME પર લિસ્ટમાં આવશે. હવે વધુ તેમની વિશે વાત કરીએ તો દિવ્યધન રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીના આઈપીઓ પ્રાઇસ બેન્ડની જાહેરાત હજુ બાકી છે. નાનોલિયા ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ દિવ્યધન રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રી આઈપીઓની બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે સ્કાયલાઇન ફાઇનાન્શિયલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યુ માટેના રજિસ્ટ્રાર છે. વધુમાં વાત કરું તો દિવ્યધન રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રી આઈપીઓ માટે બજાર નિર્માતા કાંતિલાલ છગનલાલ સિક્યોરિટીઝ છે. દિવ્યધન રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિશે જો વધુમાં વાત કરીએ તો મે 2010માં તેની સ્થાપના થઈ હતી. ત્યારે દિવ્યધન રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ રિસાયકલ પોલિએસ્ટર સ્ટેપલ ફાઇબર અને રિસાયકલ પેલેટ્સનું ઉત્પાદન કરે છે. કંપની રિસાયકલ્ડ પોલિએસ્ટર સ્ટેપલ ફાઇબરના ઉત્પાદન માટે ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ અને એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ માટે પ્રમાણિત છે. કંપની વિશે જો વાત કરું તો કંપની બે બિઝનેસ વર્ટિકલમાં કામ કરે છે. પહેલું છે રિસાયકલ્ડ ફાઇબર. કંપની PET બોટલમાંથી રિસાયકલ પોલિએસ્ટર સ્ટેપલ ફાઇબર તરીકે ઓળખાતા સિન્થેટિક ફાઇબરનું ઉત્પાદન કરે છે, જેમ કે કોક, સોડા, પાણી અને અન્ય પોસ્ટ કન્ઝ્યુમર PET બોટલો માટે વપરાય છે. રિસાયકલ કરેલ પેલેટ્સ તે પણ બનાવે છે. ત્યારે તેના વિશે વાત કરીએ. તેઓ રિસાયકલ કરેલ પેલેટ્સ તરીકે ઓળખાતી ગોળીઓ પણ બનાવે છે, જે રિસાયકલ કરેલ પોલિએસ્ટર સ્ટેપલ ફાઇબર જેવા જ કાચા માલમાંથી બનાવવામાં આવે છે. કંપનીનું ઉત્પાદન એકમ ગામ કલ્યાણપુર, તહસીલ બદ્દી, જિલ્લો સોલન, હિમાચલ પ્રદેશમાં આવેલું છે અને ફાઇબર માટે વાર્ષિક 8030 મેટ્રિક ટન અને પેલેટ્સ માટે વાર્ષિક 4320 મેટ્રિક ટનની કુલ ક્ષમતા ધરાવે છે. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. અહીં આપેલ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. બજારમાં રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. BS9 ટીવી ન્યૂઝ ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ નથી આપતું. નમસ્કાર.